જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે 1 થી 15 ડિસેમ્બર સુધીનું કરંટ અફેર્સ જોઈશું, જે આવનાર બધી જ પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે। લાસ્ટમાં તમારી ટેસ્ટ લેવામાં આવે છે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ। યસ બેંકના નવા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મનીષ જૈનની નિમણૂક કરવામાં આવી છે। હાલમાં જ યસ બેંકના નવા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બન્યા છે। પીએમ મોદીએ યુપીના કયા શહેરમાં ₹5,500 કરોડના મોટા વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે? તો એ પ્રયાગરાજમાં કર્યું છે। ઉત્તર પ્રદેશનું શહેર છે પ્રયાગરાજ। નવેમ્બર 2024 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો તે હરીશ રાઉફને આપવામાં આવ્યો છે, જે પાકિસ્તાનના બોલર છે। મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં 10.24 એકરનું સાંસ્કૃતિક ગામ કલાગ્રામ કોણ સ્થાપશે? સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જે હાલમાં મહાકુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યાં 10.24 એકરમાં એક સાંસ્કૃતિક ગામની રચના કરવામાં આવશે, જેનું નામ રાખેલું છે કલાગ્રામ। ગ્રામીણ ભારતમાં શૈક્ષણિક લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે BMW ગ્રુપે કોની સાથે કરાર કર્યા છે? યુનિસેફ સાથે કરાર કર્યા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કયા દેશના આર્મી ચીફને ભારતીય સેનાના જનરલનો રેન્ક આપી સન્માનિત કર્યા છે? નેપાળ દેશના વ્યક્તિને ભારતીય સેનાના જનરલની રેન્કનો દરજ્જો આપ્યો છે। $400 બિલિયન વધુની નેટવર્થ ધરાવતા વિશ્વના પ્રથમ ઉદ્યોગપતિ કોણ છે? એલોન મસ્ક વિશ્વના પ્રથમ એવા વ્યક્તિ બની ગયા છે, ઉદ્યોગપતિ બની ગયા છે કે જે 400 બિલિયનથી વધુની નેટવર્થ ધરાવે છે। સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન કોણ બન્યું? ડી ગુકેશ બન્યા છે। હાલમાં જ તેઓ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતી ગયા છે અને 18મા વર્લ્ડ ચેસ ચેમ્પિયન બની ગયા છે। સૌથી નાની ઉંમરના છે, 18 વર્ષની ઉંમરે તેઓએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। આની પહેલાં સૌથી નાની ઉંમરનો જે રેકોર્ડ હતો તે 22 વર્ષનો હતો અને તેને 1985માં બનાવવામાં આવ્યો હતો। ત્યારબાદ 2006માં ડી ગુકેશનો જન્મ થાય છે અને તે હાલ 18 વર્ષના થયા ત્યારે તેમણે તે રેકોર્ડ તોડી નાખ્યો છે અને વિશ્વ ચેસ ચેમ્પિયન બનનાર આ બીજા ભારતીય છે। પ્રથમ છે વિશ્વનાથ આનંદ, ત્યારબાદ બીજા છે ડી ગુકેશ। વિશ્વના સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશએ કોને હરાવીને ખિતાબ જીત્યો છે? તો સામે કોણ હતું? ડિંગ લીરેન હતા, તેઓને હરાવ્યા છે। દર વર્ષે યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 12મી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે। ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયનું તાજેતરમાં નિધન થયું છે। તેઓ કઈ ભાષાના પ્રખ્યાત ગાયક હતા? ગુજરાતી ભાષાના ગાયક હતા। તાજેતરમાં સમાચારોમાં રહેલું ગુરુવાયુર મંદિર કયા રાજ્યમાં આવેલું છે? કેરળ રાજ્યમાં આવેલું છે। સ્માર્ટ સિટી મિશન માટે સરકારે તાજેતરમાં કેટલા કરોડ રૂપિયા ફાળવ્યા છે? 8,000 કરોડ સ્માર્ટ સિટી મિશન માટે ફાળવવામાં આવ્યા છે। એક કેલેન્ડર વર્ષમાં 4 ઓડીઆઈ સદી ફટકારનારી પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની છે? તો એ છે સ્મૃતિ મંધાના। સ્મૃતિ મંધાનાએ એક જ વર્ષમાં 2024માં 4 ઓડીઆઈ સદી ફટકારી છે। ડાયરેક્ટર્સ ગિલ્ડ ઓફ અમેરિકા એવોર્ડ્સમાં લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવશે? આંગ લીને સન્માનિત કરવામાં આવશે।
ગુજરાત જાયન્ટ્સ દ્વારા તેમના બોલિંગ કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રવીણ તાંબે. કયા શહેરમાં 5000થી વધુ આચાર્યો દ્વારા સામૂહિક રીતે ભગવદ્ ગીતાના શ્લોકોનું પઠન કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે? ભોપાલ. મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ, અને ત્યાં 5000 આચાર્યોએ સામૂહિક રીતે ભગવદ્ ગીતાના શ્લોકોનું પઠન કર્યું છે, જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી દીધું છે. એશિયન વિમેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024માં ભારતે કયું સ્થાન હાંસલ કર્યું? 6થું સ્થાન હાંસલ કર્યું છે. એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક એ તાજેતરમાં નાણાકીય વર્ષ 2025 માટે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનને ઘટાડીને કેટલા ટકા કર્યો છે? 6.5% કર્યો છે. તાજેતરમાં કયા ભારતીયને ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે? માધવ ગાડગિલ. ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ કોને મળ્યો? માધવ ગાડગિલને મળ્યો. ખાસ યાદ રાખજો, આવા પ્રશ્નો છે તે પૂછાય છે. તાજેતરમાં ક્રિકેટર ઋષભ પંતને કઈ કંપનીએ તેનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે? ટેક જોકીએ તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. ઋષભ પંત છે તે આઈપીએલમાં સૌથી વધારે કિંમતે એટલે કે 27 કરોડમાં તે સેલ થયેલા એટલે કે તેને ખરીદેલા છે, અને સૌથી વધુ કિંમત તેઓને મળી છે. ઈગલ નેસ્ટ બર્ડ ફેસ્ટિવલ દર વર્ષે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? અરુણાચલ પ્રદેશમાં ઉજવવામાં આવે છે. યુનિસેફનો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? દર વર્ષે 11મી ડિસેમ્બરના રોજ હોય છે યુનિસેફનો સ્થાપના દિવસ. કયા દેશે 20મી એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું? જાપાન દેશ જીતી ચૂક્યું છે. તાજેતરમાં બીસીસીઆઈના કાર્યકારી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? દેવજીત સૈકિયાની નિમણૂક છે તે કરવામાં આવી છે. બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા, બીસીસીઆઈનું પૂરું નામ થશે. આ વર્ષે દેશની કેટલી પંચાયતોને રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવી? તો 45 જે પંચાયતો છે તેને સન્માનિત કરવામાં આવી છે. વર્ષ 2024માં ભારતીયો દ્વારા ગૂગલ પર કયા પ્રવાસન સ્થળને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું? તો એ છે અઝરબૈજાન. તાજેતરમાં ભારત કયા દેશ સાથે $4 બિલિયન સંરક્ષણ સોદાને અંતિમ સ્વરૂપ આપવા માટે તૈયાર છે? રશિયા સાથેનો આ સોદો છે. ઝારખંડ વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયા છે? તો હાલમાં જ ઝારખંડમાં ચૂંટણી થઈ છે. હેમંત સોરેન ત્યાંના મુખ્યમંત્રી બન્યા છે અને વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે રવિન્દ્રનાથ મહતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સંજય મલ્હોત્રાની નિમણૂક કરવામાં આવી છે. કયા દેશની પ્રતિષ્ઠિત ચોખાના વાઇન સાકેરને યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે? તો એ છે જાપાન દેશની ચોખાના વાઇન સાકેર એનું નામ છે. ચોખામાંથી બનાવવામાં આવતી વાઇન છે. ભારતીય નૌકાદળમાં સામેલ આઈએનએસ તુશીલનું નિર્માણ કયા દેશના સહયોગથી કરવામાં આવ્યું છે? તો હાલમાં જ ભારતીય નૌકાદળમાં આઈએનએસ તુશીલ આપવામાં આવી છે. તેનું નિર્માણ રશિયાની મદદથી કરવામાં આવ્યું છે. રશિયા અને ભારતે બનાવી છે. જોન મહામા તાજેતરમાં કયા દેશના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બન્યા છે? ઘાના દેશના નવા રાષ્ટ્રપતિ છે જોન મહાતા. દર વર્ષે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 10 ડિસેમ્બરના રોજ હોય છે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ. ભારતની મહિલા અંડર 20 અને
અંડર-17 રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જોકિમ એલેક્ઝાન્ડરસનની નિમણૂક કરવામાં આવી છે. દેશભરના 51 કેન્દ્રો પર સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનની 7મી આવૃત્તિનું કોણ આયોજન કરી રહ્યું છે? શિક્ષણ મંત્રાલય આનું આયોજન કરી રહ્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ.એમ. કૃષ્ણાનું નિધન થયું. તેઓ કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પણ હતા? કર્ણાટક રાજ્યના તેઓ પૂર્વ મુખ્યમંત્રી હતા. પીઢ ફિલ્મ નિર્માતા શાજી એન કરુણને તાજેતરમાં મલયાલમ સિનેમામાં તેમના યોગદાન માટે કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? જેસી ડેનિયલ એવોર્ડ 2023 હાલમાં જ તેઓને આપવામાં આવ્યો છે. મહિલાઓને વીમા એજન્ટ તરીકે સશક્ત કરવા LICની પહેલ કોણે શરૂ કરી? PM નરેન્દ્ર મોદીએ શરૂ કરી છે. LICનું પૂરું નામ શું થશે? લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. ACC મેન્સ અંડર-19 ક્રિકેટ એશિયા કપનો ખિતાબ કોણે જીત્યો છે? ACC એશિયન ક્રિકેટ કાઉન્સિલ તેનું પૂરું નામ થશે અને તે બાંગ્લાદેશ જીતી ચૂક્યું છે. ફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ હતી જેમાં ભારત હારે છે અને બાંગ્લાદેશ આ સતત બીજી વખત ટાઇટલ જીતી જાય છે. એર ઇન્ડિયાએ તાજેતરમાં કેટલા એરબેઝ વિમાન ખરીદવાનો ઓર્ડર આપ્યો છે? 100 વિમાન ખરીદવાનો ઓર્ડર હાલમાં જ આપ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં સરદાર પટેલની પ્રતિમાનું ક્યાં અનાવરણ કર્યું હતું? જોધપુર ખાતે અનાવરણ કર્યું હતું. વિશ્વ માટી દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 5 ડિસેમ્બરના રોજ વર્લ્ડ સોઇલ ડે ઉજવવામાં આવે છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં કયા તળાવનું નામ સામેલ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર પ્રસ્તાવ તૈયાર કરી રહી છે? તો એ છે લોનાર તળાવ. સંયુક્ત રાષ્ટ્ર નાર્કોટિક ડ્રગ્સ કમિશનના 68મા સત્રની અધ્યક્ષતા કયો દેશ કરશે? આપણો પ્યારો ભારત દેશ કરશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શમ્મી સિલ્વાની નિમણૂક કરવામાં આવી છે. આની પહેલાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ACCના અધ્યક્ષ હતા જય શાહ. તેઓને હાલ ICCના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેઓની જગ્યાએ શમ્મી સિલ્વા જે શ્રીલંકાના છે તેમની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં સમાચારોમાં રહેલા બશર અલ અસદ કયા દેશના નેતા છે? સિરિયા દેશના નેતા છે. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધા છે. હાલમાં જ મહારાષ્ટ્રમાં હાલમાં ચૂંટણી થઈ છે. આની પહેલાં એકનાથ શિંદે છે તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. હવે નવા મુખ્યમંત્રી બન્યા છે દેવેન્દ્ર ફડણવીસ અને આ ત્રીજી વખત તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે તો એ પણ યાદ રાખજો. પુતાન સાંગચુ 2 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ જે તાજેતરમાં ચર્ચામાં હતો તે ભારત અને કયા દેશનો સંયુક્ત પ્રોજેક્ટ છે? ભૂટાન. ભારત અને ભૂટાનનો સંયુક્ત પ્રોજેક્ટ છે. તાજેતરમાં ચર્ચામાં આવેલ સોનાઈ રૂપાઈ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? આસામ રાજ્યમાં આવેલું છે. અહીં હાલમાં જ બેંગાલ રોયલ ટાઈગર છે તે જોવા મળ્યા અને તેના ફોટોગ્રાફ પણ સામે આવ્યા હતા તો યાદ રાખજો, પૂછાઈ શકે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહે. તાજેતરમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કોણે કર્યું? PM નરેન્દ્ર મોદીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન હાલમાં જ કર્યું. તાજેતરમાં કોણે અન્નાચક્ર અને સ્કેન પોર્ટલનું અનાવરણ કર્યું? પ્રહલાદ જોશીએ કર્યું જે કેન્દ્રીય મંત્રી છે. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? રાહુલ નાર્વેકરની
પસંદગી કરવામાં આવી છે. આની પહેલાંની ટર્મમાં પણ તેઓ જ વિધાનસભાના અધ્યક્ષ હતા. ભારતને એશિયા પેસિફિક 2024 માટે ISSA ગુડ પ્રેક્ટિસ એવોર્ડ કયા કારણોસર આપવામાં આવ્યો છે? કામદારોના હિત માટે શ્રેષ્ઠ પ્રયાસો માટે. PFની જે પ્રક્રિયા છે આપણા દેશમાં તેના માટે આપવામાં આવ્યો છે. ઉત્તરાખંડમાં PM આવાસ યોજના હેઠળ કેટલા પરવડે તેવા મકાનો બનાવવામાં આવશે? 16,000 મકાનો છે તે બનાવવામાં આવશે, જે સસ્તી કિંમતે આપવામાં આવશે. દર વર્ષે હોર્નબિલ ફેસ્ટિવલનું આયોજન કયા રાજ્યમાં થાય છે? નાગાલેન્ડ રાજ્યમાં થાય છે. પ્રશ્ન પૂછવામાં આવે હોર્નબિલ ફેસ્ટિવલ છે તે કયા રાજ્યનો છે? નાગાલેન્ડ રાજ્યનો ફેસ્ટિવલ તહેવાર છે. મેન્સ હોકી જુનિયર એશિયા કપ 2024નો ખિતાબ કોણે જીત્યો? ભારતે જીત્યો છે મેન્સ હોકી જુનિયર એશિયા કપ 2024. યુરોગ્રીપ ટાયર્સ દ્વારા તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? MS ધોનીની નિમણૂક કરવામાં આવી છે. યુરોગ્રીપ ટાયર્સ, યાદ રાખજો, MS ધોની, મહેન્દ્રસિંહ ધોની. નેતુમ્બો નંદી નદૈત્વાહ તાજેતરમાં કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? તો એ દેશ છે નામીબિયા. નામ ખાસ યાદ રાખી લેજો, નેતુમ્બો નંદી નદૈત્વાહ. ભારતે તાજેતરમાં કયા દેશ સાથે સંયુક્ત કમિશનની સ્થાપના કરવા માટે એક MOU પર હસ્તાક્ષર કર્યા છે? કુવૈત સાથે MOU કર્યું છે. કયો દેશ 2025માં બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપની યજમાની કરશે? આપણો ભારત દેશ છે. પૂછવામાં આવે બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ કયા દેશમાં રમાશે 2025માં? તો ભારતમાં રમાશે. તાજેતરમાં કઈ સંરક્ષણ કંપનીએ દરિયાઈ સુરક્ષા માટે ભારતીય નૌકાદળને બીજા દ્રષ્ટિ 10 ડ્રોન આપ્યા છે? અદાણી ડિફેન્સે આપ્યા છે. મોર્ગન સ્ટેનલીએ તાજેતરમાં જ ભારતનો FY25 GDP વૃદ્ધિ દર ઘટાડીને કેટલો કર્યો છે? તો 2025 માટે 6.3% કર્યો છે. તાજેતરમાં RBIએ UPI લાઇટ વોલેટની મર્યાદા વધારીને કેટલી કરી છે? તો 5,000 રૂપિયા કરી દીધી છે. UPI લાઇટ જે છે તે શું છે? તો તે વગર પાસવર્ડ નાખે તમે ડાયરેક્ટ પેમેન્ટ કરી શકો. ડાયરેક્ટ સ્કેન કરી અને સીધું ઓકે કરો એટલે પેમેન્ટ કટ થઈ જાય, પાસવર્ડની જરૂર પડતી નથી. RBIનું પૂરું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા થશે. હાલમાં જ RBIના નવા અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે. તેનું નામ તમે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આના આગળના વિડીયોમાં પણ આપણે ડિટેલમાં ભણેલા છીએ. શક્તિકાંત દાસ હતા, તેની જગ્યાએ બીજા આવ્યા છે. કોણ છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા કયો શબ્દ ઓક્સફર્ડ વર્ડ ઓફ ધ યર 2024 તરીકે જાહેર કરવામાં આવ્યો છે? તો આવા પ્રશ્નો છે તે વારંવાર પૂછાતા હોય છે. ઓક્સફર્ડ વર્ડ ઓફ ધ યર 2024નો શબ્દ છે બ્રેન રોટ. ખાસ યાદ રાખજો. ઉબરે એશિયાની પ્રથમ જળ પરિવહન સેવા હેઠળ શિકારા રાઇડ બુકિંગ ક્યાં શરૂ કર્યું છે? તો તે દાલ તળાવ શ્રીનગરમાં આવેલું છે, ત્યાં કર્યું છે. કયું શહેર વર્લ્ડ મેરીટાઈમ કોન્ફરન્સ 2024નું આયોજન કરી રહ્યું છે? ચેન્નઈ શહેરમાં થશે વર્લ્ડ મેરીટાઈમ કોન્ફરન્સ 2024. ભારતના મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની પુણ્યતિથિ ક્યારે ઉજવવામાં આવે છે? 3 ડિસેમ્બરના રોજ હોય છે મેજર ધ્યાનચંદની પુણ્યતિથિ, જેને હોકીના જાદુગર તરીકે પણ ઓળખવામાં આવે છે. રાતાપાણી વન્યજીવ અભયારણ્યને કયા રાજ્યના 8મા વાઘ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે રાતાપાણી વન્યજીવ અભયારણ્ય, જેને વાઘ અભયારણ્ય તરીકે હાલમાં જ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાં લગભગ 90 જેટલા વાઘ આવેલા છે આ અભયારણ્યમાં. યુનેસ્કો દ્વારા તાજેતરમાં કયા ભારતીય રાજ્યને
હેરિટેજ પર્યટન માટે ટોચના સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો એ રાજ્ય છે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તા છે અને વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનર્જી છે. તાજેતરમાં અમેરિકાએ યુક્રેનને કેટલા મિલિયન ડોલરની સૈન્ય સહાય પૂરી પાડી હતી? 725 મિલિયન ડોલરની સૈન્ય સહાય આપી છે. 43માં ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં બિહાર પેવેલિયનને કયો એવોર્ડ આપવામાં આવ્યો હતો? ગોલ્ડ એવોર્ડ મળ્યો હતો. સિગારેટ અને તમાકુ જેવા ઉત્પાદનો પર કેટલા ટકા જીએસટી વધારવાની અપેક્ષા છે? 35% કરવામાં આવશે. હાલ 28% છે, પરંતુ તેમાં વધારો કરી અને તેને 35% કરી દેવામાં આવશે, જેથી ભવિષ્યમાં સિગારેટ અને તમાકુ છે તે મોંઘી થશે. એશિયન ઈ સ્પોર્ટ્સ ગેમમાં ઈ ફૂટબોલમાં બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો? પવન કંપેલીએ જીત્યો છે. આઈસીસીના સૌથી યુવા અધ્યક્ષ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? જવાબ આવશે જય શાહ. આપણા જે ગૃહમંત્રી છે અમિત શાહ, તેમના પુત્ર જય શાહ છે, કે જેઓ બીસીસીઆઈના પણ અધ્યક્ષ હતા, એસીસીના પણ અધ્યક્ષ હતા અને હવે આઈસીસીના પણ અધ્યક્ષ બની ગયા છે અને સૌથી યુવા અધ્યક્ષ છે. ભારત કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી કવાયત હરિમાઉ શક્તિનું આયોજન કરે છે? મલેશિયા સાથે થાય છે હરિમાઉ શક્તિનું આયોજન. તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે નિવૃત્તિ જાહેર કરી છે? સિદ્ધાર્થ કોહલે નિવૃત્તિ જાહેર કરી છે. દર વર્ષે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 2 ડિસેમ્બરના રોજ હોય છે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ. નવેમ્બર માટે જીએસટી કલેક્શન 8.5% વધીને કેટલું થયું? 1.82 ટ્રિલિયન થયું. અમીય કુમાર બાગચીનું તાજેતરમાં નિધન થયું. તેઓ કયા ક્ષેત્રના પ્રખ્યાત વ્યક્તિ હતા? અર્થશાસ્ત્રી હતા તેઓ. કયા રાજ્યએ સ્થાનિક કૃષિ અને બાગાયત ઉત્પાદકો માટે બજાર જોડાણ વધારવા માટે મિશન અરુણ હિમવીરની શરૂઆત કરી છે? મિશન અરુણ હિમવીર અરુણાચલ પ્રદેશમાં આવશે. અરુણાચલ પ્રદેશ, એ રીતે યાદ રાખી લેજો. ગેલએ કઈ કંપની સાથે એલએનજી શિપ માટે લાંબા ગાળાના ચાર્ટર કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો એ છે કે લાઇન. કે લાઇન સાથે તેઓએ એમઓયુ કર્યા છે. અર્જુન એરિગેસી ક્લાસિકલ ચેસમાં 2800 એલો રેટિંગ મેળવનાર કેટલામાં ભારતીય ખેલાડી છે? બીજા નંબરના છે. પ્રથમ છે વિશ્વનાથ આનંદ, કે જેઓએ ક્લાસિકલ ચેસમાં 2800 એલો રેટિંગ મેળવ્યું હોય. સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો? તો પીવી સિંધુએ ગોલ્ડ મેડલ છે તે જીત્યો છે. હાલમાં જ તેમણે બેડમિન્ટન એકેડમી ઓડિશાની અંદર ચાલુ કરી છે ભુવનેશ્વરમાં, અને 2 વખત તેઓ ઓલિમ્પિકમાં પણ મેડલ જીતી ચૂક્યા છે. અને સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં આ તેમનો 3જો ગોલ્ડ છે. આની પહેલાં 2 વખત તેઓ ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એફબીઆઈ ડાયરેક્ટર તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા છે? તો કાશ પટેલને નામાંકિત કરવામાં આવ્યા છે, જે ભારતીય મૂળના છે અને આપણા ગુજરાતી પણ છે અને અમેરિકામાં રહે છે. હાલમાં જે યુએસ અમેરિકામાં ચૂંટણી થઈ અને 47માં રાષ્ટ્રપતિ પ્રમુખ છે તેઓ બનેલા છે ડોનાલ્ડ ટ્રમ્પ. કમલા હેરિસને હરાવી અને ડોનાલ્ડ ટ્રમ્પ છે તે જીતી ગયા છે. મધ્યપ્રદેશના અશોકનગર ખાતે આધુનિક હેડ પોસ્ટ ઓફિસનો શિલાન્યાસ કોણે કર્યો હતો? કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યો હતો. સરકારી ડેટા અનુસાર 2024-25ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલો ધીમો પડ્યો છે? 5.4% રહ્યો છે.
તાજેતરમાં 16 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર કોણે પ્રતિબંધ મૂક્યો હતો? ઓસ્ટ્રેલિયાએ પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ તેને બિલ છે તે પાછું લેવું પડ્યું છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એ કઈ કંપની સાથે MOU પર હસ્તાક્ષર કર્યા હતા? જોન કોકરીલ ઇન્ડિયા લિમિટેડ સાથે MOU કર્યું છે. 9મી ડિસેમ્બરે જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કોણે કર્યું? PM નરેન્દ્ર મોદીએ કર્યું છે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન. તાજેતરમાં ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? કાઝીરંગા નેશનલ પાર્કમાં કરવામાં આવ્યું હતું. આસામની અંદર આવેલો છે કાઝીરંગા નેશનલ પાર્ક, અને એક શિંગડાવાળા ગેંડા માટે તે પ્રખ્યાત છે. 55માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ માટે ગોલ્ડન પીકોક એવોર્ડ મળ્યો? તો એ ફિલ્મ છે ટોક્સિક. સનક્ષા મોબાઈલ એપ્લિકેશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? ભારતીય રેલવે દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આવતા વર્ષે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ ક્યારે ઉજવવામાં આવશે? 11 જાન્યુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ સિવાય તમે પણ તમારું નોલેજ ચેક કરી શકો કે પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય તો તમને જવાબ આવડે કે નહીં. પ્રશ્ન 1. દર વર્ષે યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 2. એક કેલેન્ડર વર્ષમાં 4 ODI સદી કરનાર પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની છે? 3. ICCના સૌથી યુવા પ્રમુખ કોણ બન્યા છે? અને 4. સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન કોણ બન્યું છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.